નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજ રોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા તેમજ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિ યાની કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ આજે નિશાળા ગામની મુલાકાત લીધી હતી। જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। હું તમારો દોસ્ત શૈલેષ બિલ। મિત્રો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે કે 1/9/2024ના રોજ નિશાળા ગામમાં એક યુવતીને ત્રાસ આપતો એક યુવક ત્રાસીને ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી। એમના પરિવારને ન્યાય મળે એ માટે આજે ઘણા બધા મોટા નેતા પણ આજે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને ન્યાય મળે એ માટે આજે નિશાળા ગામની મુલાકાત લીધી હતી। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા તેમજ અન્ય નેતા પણ હાજર રહ્યા હતા। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો 1/9/2024ના રોજ જે બનાવ બન્યો હતો, એક ઉર્મિલા નામની યુવતી એ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। એની અંદર એવું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભાઈ આજે નસવાડીથી એક યુવક એમને હેરાન કરતો હતો, જબરજસ્તી મારી નાખવાની ધમકી આપતો હતો, એમના પતિને મારી નાખવાની ધમકી આપતો હતો। આ રીતના ત્રાસીને જે ઉર્મિલાબેન હતી એ ત્રાસીને ઝેરી દવા પીને પોતાનું જીવન ગુમાવ્યું હતું। તો એમનો ન્યાય મળે તે માટે આજે જે નેતા છે એમની મુલાકાત લીધી હતી અને સખત આનો ન્યાય મળવું જ જોઈએ અને મળશે જ, આ રીતના એમને વિશ્વાસ પણ અપાવ્યો હતો। જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં। આજની વિડીયોની અંદર આટલી જ મારી જાણકારી આપવું હતું। હું તમારો દોસ્ત શૈલેષ બિલ। જો મિત્રો આ તમને જાણકારી સારી લાગી હોય તો અમારી ચેનલ પર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।